વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, વાર્ષિક પરીક્ષા 2025, 19/4/2025, વિભાગ એ. નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 1, કોના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર? તો જવાબ આવશે એ, એડમ સ્મિથ. પ્રશ્ન નંબર 2, જમીનને વળતર રૂપે ખાલી જગ્યા મળે છે. તો જવાબ આવશે ડી, ભાડું. પ્રશ્ન નંબર 3, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે એ, ઋણ ઢાળ. પ્રશ્ન નંબર 4, માંગ રેખા જમણી બાજુ ખસે તો તેને શું કહેવાય? તો જવાબ આવશે ડી, માંગમાં વધારો. પ્રશ્ન નંબર 5, ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવો છે? તો જવાબ આવશે સી, અલગ. પ્રશ્ન નંબર 6, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે ડી, ધન. પ્રશ્ન નંબર 7, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો જવાબ આવશે એ, યુ. પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક. તો જવાબ આવશે ડી, સીમાંત આવક. પ્રશ્ન નંબર 9, ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે સી, 1853. પ્રશ્ન નંબર 10, વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે? તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 11, આર્થિક સુધારાના પાસા કેટલા છે? તો જવાબ આવશે સી, 3. પ્રશ્ન નંબર 12, ભારત દેશે કઈ અર્થતંત્રની પદ્ધતિ અપનાવી છે? તો જવાબ આવશે સી, મિશ્ર અર્થતંત્ર. પ્રશ્ન નંબર 13, કુલ ખર્ચ આવક. તો જવાબ આવશે એ, રાજકોષીય ખાદ્ય. કૌટિલ્યના અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? તો આવશે જવાબ સી, કૌટિલ્ય. પ્રશ્ન નંબર 15, પંડિત દીનદયાળનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો જવાબ આવશે બી, 1916. પ્રશ્ન નંબર 16, આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? તો જવાબ આવશે બી, 3. આગળ જોઈશું પ્રશ્ન નંબર બી, વિભાગ બી જોઈશું. પ્રશ્ન નંબર 17, કિંમત એટલે શું? એક વાક્યમાં ઉત્તર લખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 18, માંગ એટલે શું? પ્રશ્ન નંબર 19, પુરવઠા વિધેય એટલે શું? પ્રશ્ન નંબર 20, એફડીઆઈનું પૂરું નામ આપો. તો આવશે સીધું વિદેશી મૂડીરોકાણ. પ્રશ્ન નંબર 21, ભારતમાં એમઆરટીપીનો કાયદો કયા વર્ષમાં આવ્યો? તો 1969. જવાબ આવશે. પ્રશ્ન નંબર 22, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર આપો. પ્રશ્ન નંબર 23, અંદાજપત્રની કેટલી બાજુઓ હોય છે અને કઈ કઈ? પ્રશ્ન નંબર 24, કયા ભારતીય અર્થ ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થાય છે? તો આગળ જોઈશું વિભાગ સી, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ગમે તે 9 લખવાના હતા. વિદ્યાર્થી મિત્રો, દરેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 25, અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. પ્રશ્ન નંબર 26, તફાવતો આપો. વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. પ્રશ્ન નંબર 27, વ્યાપાર ચક્રનો તબક્કાઓ જણાવો. પ્રશ્ન નંબર 28, તફાવત આપો જથ્થો અને પુરવઠો. પ્રશ્ન નંબર 29, લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર બની જાય છે, સમજાવો. પ્રશ્ન નંબર 30, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો સમજાવો. પ્રશ્ન નંબર 31, ઇજારાના મુખ્ય લક્ષણો જણાવો. તો પ્રશ્ન નંબર 32 જોઈશું.
ભારત ખેતી પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 33, અંદાજપત્રના પ્રકારો ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 34, ગાંધીવાદ જેવા કોઈ વાદ નથી, સમજાવો. પ્રશ્ન નંબર 35, પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. તો જવાબ જીવામૃત, આચ્છાદન, જીવ વિવિધતા, બીજામૃત. આગળ જોઈશું પ્રશ્ન નંબર 36, જીવામૃતના ફાયદા જણાવો. આગળ જોઈશું વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નો ઉત્તર મુદ્દાસર લખો. ગમે તે 6 લખવાના હતા. પ્રત્યેકના 3 ગુણ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 37 જોઈશું. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 38, પુરવઠાના નિયમના અપવાદો જણાવો. પ્રશ્ન નંબર 39, નીચે આપેલી અનુસૂચિતના આધારે પુરવઠાના વધારા ઘટાડાની આકૃતિ દ્વારા સમજૂતી આપો. અથવામાં આપેલો છે પુરવઠામાં વધારો ઘટાડો ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 40 જોઈશું. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. પ્રશ્ન નંબર 41, ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ સામેના પડકારો જણાવો. પ્રશ્ન નંબર 42, ભારતના વિવિધ ક્ષેત્રોનો રોજગારીમાં ફાળો. નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 43, પંચાયતના કાર્યો અને આવકના સ્ત્રોતો જણાવો. પ્રશ્ન નંબર 44, રાજ્ય સરકારના મૂડી ખાતાની આવક અને ખર્ચ બાજુની વિગતો જણાવો. પ્રશ્ન નંબર 45, પંડિત દીનદયાળના મતે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદનની પદ્ધતિ વધારે અનુકૂળ છે, વિધાન સમજાવો. વિભાગ ઈ જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ગમે તે 4, પ્રત્યેકના 5 ગુણ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 46 જોઈશું. નીચે આપેલી આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરેલી છે, એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હતા. ABCD. અથવામાં આપેલો છે માંગના વિસ્તરણ સંકોચન વિશે સમજાવો. પ્રશ્ન નંબર 47 જોઈશું. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. ગમે તે 5. પ્રશ્ન નંબર 48, ઇજારાના લક્ષણો જણાવો. ગમે તે 5. પ્રશ્ન નંબર 49, બ્રિટિશ શાસનકાળમાં ભારતીય ઉદ્યોગની અધોગતિ થઈ હતી. તમારા જવાબના કારણો આપો. પ્રશ્ન નંબર 50, રાષ્ટ્રીય આવક માપવાની આવક પદ્ધતિ સમજાવો. પ્રશ્ન નંબર 51, માંગને અસર કરતા પરિબળો વિગતે સમજાવો.